નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અરકંટી અને આજના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. તો આજના એપિસોડની અંદર આપણે ખાસ તો દર્શકોના સવાલના જવાબ લેવાના છે અને આ ઉપરાંત આપણે રિયલ એસ્ટેટને લગતી અમુક ચર્ચા પણ કરવાના છે. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. જીગરજી, સૌથી પહેલાં તો આપની પાસેથી એ જાણવું હતું કે હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તહેવારોનો દિવસો જે છે તે હવે શરૂ થવાના છે. તો આ તહેવારોની સિઝન રિયલ એસ્ટેટ માટે કેવી રહી શકે છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? તો સેન્ટિમેન્ટના હિસાબે ઘણા તહેવારો આવતાની સાથે એક સારું એવું સેન્ટિમેન્ટ દરેક બજાર માટે ઊભું થાય છે અને રિયલ એસ્ટેટ પણ એમાંથી બાકાત નથી. કારણ કે ફેસ્ટિવલ સિઝનની અંદર નોર્મલી ઘણા બધા ડેવલપર્સ એક સારી ઓફર બાયર્સ માટે લઈને આવતા હોય છે એઝ અ ફેસ્ટિવલ ગિફ્ટ. અને એના કારણે એક સેલ્સની અંદર સારા એવા નંબર સ્ટેકઅપ થતા જોઈ શકાતા હોય છે. પણ આ વખતે કારણ કે છેલ્લા 2 ક્વાર્ટરથી જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે એમાં જેટલો વધારો થયો છે સિગ્નિફિકન્ટલી, એ જોતા કદાચ બહુ મોટા પાયે ડેવલપર્સ તરફથી કોઈ ઓફર ની કદાચ ઘોષણા ન પણ કરવામાં આવે. પણ ડેફિનેટલી ડેવલપર્સ એક સેલ્સના નંબર સારા કરવા માટે એમનાથી જે પણ બનતા પ્રયત્નો હશે, જે પણ સારી એવી ઓફર્સ અવેલેબલ થઈ શકતી હશે, એના પર ચર્ચા વિચારણા કરવાનું ચોક્કસ ચાલુ છે. ઓકે, તો તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે તો આપણે સૌ ઈચ્છતા હોઈએ છીએ કે સારા તહેવારો દરમિયાન આપણે ઘર ખરીદીએ અને સેન્ટિમેન્ટ જે છે એ દરેક ક્ષેત્રની અંદર સારા હોય છે, તો રિયલ એસ્ટેટની અંદર પણ સારા હોય છે. પણ હવે આ વખતે ડેવલપર કેટલી ઓફર્સ આપી શકે છે એ આપણે ખાસ કરીને અહીં આગળથી જોવાનું રહેશે અને સમયે સમયે આપણે આપણા શોની અંદર પણ આ તમામ અંગેની ચર્ચા કરતા રહીશું. પરંતુ જીગરજી, જે રીતે આપણે વાત કરી કે એક તરફ આપણે જોઈએ કે બાંધકામની કોસ્ટ જે છે એ ડેવલપરને મોંઘી પડી રહી છે અને આ ઉપરાંત પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે રિસેશનનો જે એક ભય છે એ સર્વત્ર વ્યાપી રહ્યો છે, ગ્લોબલી હોય, આપણા દેશની અંદર હોય. આ તમામની વચ્ચે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રિયલ એસ્ટેટ પર આ ભયની કેટલી અસર તમને આવતી દેખાઈ રહી છે? એ વાત સાચી છે ઝરણા. એક ગ્લોબલ રિસેશનની ચર્ચા ઘણા સમયથી ચર્ચાઈ રહી છે અને યુએસની અંદર લગભગ એની શરૂઆત પણ થઈ ગઈ છે. ડેફિનેટલી જ્યારે યુએસ જેવા મોટા માર્કેટની અંદર એક રિસેશનની શરૂઆત થાય તો એની અસર ગ્લોબલના દરેકે દરેક દેશ ઉપર, દરેકે દરેક કન્ટ્રી ઉપર પડતી હોય છે. પણ જનરલી એઝ અ રોબસ્ટ ઇકોનોમી ઇન્ડિયા માટે બહુ ચિંતાનો વિષય નથી. કારણ કે આપણે ફક્ત એક બેસિક ઇકોનોમિક ની વાત કરીએ તો છેલ્લા 5 મહિનાથી સતત જીએસટી નું કલેક્શન 1.4 લાખ કરોડના સ્તર ઉપર રહ્યું છે. એનાથી ઓફકોર્સ અપવર્ડ રહ્યું છે. તો ડેફિનેટલી ઓવરઓલ ઇકોનોમીની સિચ્યુએશનની જે આપણે વાત કરીએ તો રોબસ્ટ ઇકોનોમીની અત્યારે કન્ડિશન છે અને એના કારણે ડેફિનેટલી બહુ મોટા પાયે કોઈ અસર આ ગ્લોબલ રિસેશનની અત્યારના સમયમાં ઇન્ડિયા ઉપર તો નથી દેખાઈ રહી. અને ડેફિનેટલી એટ ધ સેમ ટાઈમ રિયલ એસ્ટેટ ઉપર પણ એની બહુ લાંબી અસર અત્યારે જોઈ નથી શકાતી. પણ ડેફિનેટલી આવનારા સમયની અંદર એક રેગ્યુલર ઇન્ટરવલ ઉપર આ વિષય પર આપણે ચર્ચા કરવી રહી. ઓકે, તો જે રીતે અહીં આગળથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે યુએસની અંદર લગભગ રિસેશનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ભારતની અંદર આવી કોઈક અસર હજી સુધી નથી દેખાતી અને શક્યતાઓ પણ અહીંયા આગળથી ઓછી છે કે ભારતની અંદર રિસેશન આવે. પરંતુ અહીંયા આગળ આપણે સમયે સમયે આ અંગે પણ ચર્ચા ચોક્કસપણે કરતા રહીશું. જીગરજી, જે રીતે આપણને દર્શકોના સવાલ આવતા હોય છે એના ઉપરથી પણ આપણને થોડો ખ્યાલ આવતો હોય છે કે કઈ રીતની માંગ છે અને દર્શકોને કયા પ્રશ્ન મૂંઝવી રહ્યા છે. તો આજે ખાસ આપણે ઘણા ક્વેશ્ચન છે તો આપણે લેવાના શરૂ કરીએ. સૌથી પહેલો જે સવાલ છે જીગરજી, એ મસ્કતથી આવી રહ્યો છે. મસ્કતથી વિનેશ આપણને લખી રહ્યા છે કે એમને રાજકોટની અંદર ફ્લેટ એમણે જોયા હશે ને 6,000 રૂપિયા પર સ્ક્વેર ફીટથી કિંમતો જે છે તે રાજકોટની અંદર શરૂ થતી એમને જણાઈ
રહી છે. હવે એમણે આપણને જે પૂછ્યું છે કે અમદાવાદની અંદર 3 BHKનો ફ્લેટ જે છે એ તેમને ઓછી કિંમતમાં મળી શકે. મને લાગે છે કે કદાચ રાજકોટ સાથે અમદાવાદની કમ્પેરિઝન કરવા માંગી રહ્યા છે. એમનું બજેટ એમણે જણાવ્યું છે કે 75 થી 80 લાખનું બજેટ છે. અને વધુમાં એમણે પૂછ્યું છે કે શું મને 100% ડોક્યુમેન્ટેશનની સાથે આ ખરીદારી હું કરી શકું કે નહીં. જી કરજે. સો ઝરણા બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે આમનો. આપણે ત્યાં પર સ્ક્વેર ફીટની વાત કરીએ તો રાજકોટ એઝ અ માર્કેટ મોટા ભાગના ટ્રાન્ઝેક્શન જે છે એ કાર્પેટ ઉપર થતા હોય છે, રેરા કાર્પેટ એરિયા ઉપર. અને અમદાવાદની અંદર ઘણા ખરા અંશે હજી પણ સુપર બિલ્ટઅપ ઉપર ટ્રાન્ઝેક્શન થતા હોય છે. એટલે પર સ્ક્વેર ફીટની જે આપણે વાત કરીએ તો ડેફિનેટલી બંને માર્કેટમાં જ્યારે એપલ ટુ એપલ આપણે કમ્પેર કરવી હોય તો બંને માર્કેટમાં આપણે કાર્પેટ પર સ્ક્વેર ફીટ રેટની વાત કરવી પડે. પણ અહીંયા એમણે બજેટ એમનું સ્પષ્ટપણે જણાવ્યું છે એટલે ડેફિનેટલી એ કમ્પેરિઝન આપણી માટે ઘણી ઈઝી થઈ જાય છે કે 75 થી 80 લાખના બજેટમાં એમને 3 BHK ના અપાર્ટમેન્ટ અમદાવાદમાં ડેફિનેટલી સારા લોકેશનમાં મળી શકશે. અને જે એ 100% ડોક્યુમેન્ટેશનની વાત કરે છે એ પણ હવે લગભગ 90% કરતા વધારે ડેવલપર્સ 100% ડોક્યુમેન્ટેશનની સહુલિયત પૂરી પાડે છે. અને રેસિડેન્શિયલની અંદર તો આ ડેફિનેટલી, કારણ કે મેજોરિટી જે ક્રાઉડ હોય છે એ હોમ લોન સીકર હોય છે. નોર્મલી એ લોન લેવા માટે ડેફિનેટલી જેટલા મેક્સિમમ ડોક્યુમેન્ટેશન એ લોકોના બની શકતા હોય એનું એ લોકો ખાસ ધ્યાન રાખતા હોય છે. એટલે અમદાવાદની અંદર એમને ચોક્કસપણે આ બજેટની અંદર 100% ડોક્યુમેન્ટેશન સાથે સારા ઓપ્શન્સ મળી રહેશે. તો વિનેશભાઈને અહીં આગળથી ખાસ સલાહ મળી રહી છે કે તમારો જે બજેટ છે એની અંદર તમને અમદાવાદની અંદર ચોક્કસપણે 3 BHKનો ફ્લેટ મળી શકે છે. અને તમારો બીજો સવાલ કે 100% ડોક્યુમેન્ટેશન પર તમને મળશે કે નહીં, તો અમદાવાદની અંદર ચોક્કસપણે તમારી આ જે ઈચ્છા છે એ પણ પૂરી થઈ શકે છે. તો વિનેશભાઈને તો આ સલાહ મળી રહી છે. હવે આપણે જોઈએ કે બીજો સવાલ જે આપણને આવી રહ્યો છે ગૌરાંગભાઈ ગજ્જરનો આવી રહ્યો છે. એમણે જે લખ્યું છે કે મારે એક શોપ છે ખરીદવી છે, એમનું બજેટ જે છે એ 15 લાખનું જણાવ્યું છે. અમદાવાદના નરોલ વિસ્તારમાં એમને આ દુકાન ખરીદવાની ઈચ્છા છે. તો એમણે પૂછ્યું છે કે આ ખરીદી કરવા માટે શાનું ધ્યાન રાખવાનું રહેશે, ડોક્યુમેન્ટ્સ કયા ડોક્યુમેન્ટ્સ જોવાના રહેશે, વિસ્તારપૂર્વક જાણકારી આપવા માટે એમણે આપણને વિનંતી કરી છે. જી કરશે. સો ગૌરાંગભાઈ, સૌથી પહેલા તો તમે જે પણ પ્રોજેક્ટની અંદર આ શોપ લેવા માંગતા હો એ પ્રોજેક્ટ રેરા રજીસ્ટર હોવો ખૂબ જ જરૂરી છે. એટલે સૌથી પહેલી બાબતનું ધ્યાન આપ એ રાખજો કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રોજેક્ટ કોઈ પણ ડેવલપરનો જોવા જાઓ છો એ સૌથી પહેલા તો રેરા રજીસ્ટર છે કે નહીં. બીજી વસ્તુ એ છે કે જો તમે રીસેલમાં કદાચ કોઈ દુકાન લઈ રહ્યા હો તો એ દુકાનની અંદર બીયુ પરમિશન જે છે, ઓફિશિયલ બીયુ પરમિશન છે કે નહીં. કારણ કે અમદાવાદના ઘણા બધા એવા બિલ્ડિંગ્સ ની અંદર રિસન્ટલી ફાયર એનઓસીના પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને કેટલાક બિલ્ડિંગને ફાયર ઓથોરિટી દ્વારા, એએમસી દ્વારા સીલ પણ કરવામાં આવ્યા છે. સો તમે જો રીસેલમાં કોઈ દુકાન પરચેસ કરતા હો તો એક વેલિડ બીયુ પરમિશન ની ચોક્કસ આગ્રહ રાખજો. એના સિવાય જે મહત્વની બાબત છે, તમે એપલ ટુ એપલ કમ્પેરિઝન કરવા માટે બે ડેવલપરની વચ્ચે તમને રેરા કાર્પેટ એરિયા કેટલો મળે છે એની માહિતી ચોક્કસ તમે મેળવજો. અને એના બેસિસ ઉપર તમે શું કિંમત ચૂકવી રહ્યા છો ડેવલપરને એનો તમે તાક કાઢી શકશો. અને એપલ ટુ એપલ બે ડેવલપરના પ્રાઇસની પણ તમે ગણતરી કરી શકશો. સો આ અમુક બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો ડેફિનેટલી તમારા છેતરાવાના કે એક આગળ જતા તમને એક અફસોસની લાગણી થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. ઓકે, તો ગૌરાંગભાઈ તમને અહીં આગળથી જે સલાહ મળી રહી છે કે જો તમે નવા પ્રોજેક્ટની અંદર દુકાન ખરીદવાનું વિચારી રહ્યા હો તો અમે જેમ હંમેશા તમને કહેતા આવ્યા છે, સૌથી પ્રથમ આ પ્રોજેક્ટ રેરા રજિસ્ટર છે કે નહીં એ જોઈ લેવો. રેરા રજિસ્ટર હોય તો તમે વેબસાઇટ પર જઈને આ પ્રોજેક્ટ અંગેની તમામ માહિતી એક વખત ચકાસી શકો છો. હવે જો તમારે બીજો વિકલ્પ લઈ રહ્યા હોય, તમે એક જૂના બિલ્ડિંગની અંદર કે જૂની દુકાન ખરીદવા જઈ રહ્યા હોય તો તમારે સૌથી પહેલાં એનું બીયુ સર્ટિફિકેટ છે કે નહીં એ ખાસ જોઈ લેવાનું રહેશે. અને તમે જે એક બે વિકલ્પો પસંદ કરી લીધા હોય તો એ બંનેની સરખામણી તમારે કાર્પેટ એરિયા કેટલો મળે છે એના પ્રમાણે તમે કેટલી કિંમત ચૂકો છો એ તમારે ખાસ જોઈને એ સરખામણી કરી લેવાની છે. તો આ તમામ સાવચેતી રાખશો તો છેતરાવાના કોઈ ચાન્સ તમારે માટે નહીં રહે. આ રીતે જાગૃત રહીને તમારે ખરીદારી તમારી કરવાની રહેશે.
હવે આગળના સવાલ ઉપર જો નજર કરી લઈએ તો એ આવ્યો છે હરપાલ સિંહનો, અને એમણે પણ લગભગ અમદાવાદથી જ સવાલ મોકલ્યો છે. એ પૂછી રહ્યા છે કે એમને નિકોલના વિસ્તાર અંગે જાણકારી મેળવવી છે, કમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની એમની ઈચ્છા છે. જી કરશે. સો હરપાલભાઈ, નિકોલ અમદાવાદનું એક બહુ જ ઝડપથી વિકસી રહ્યો વિસ્તાર છે અને ડેફિનેટલી કમર્શિયલ, રિટેલ અને રેસિડેન્શિયલના મુદ્દે ડેફિનેટલી તમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જો કરવા માંગતા હો તો કરી શકો છો. નિકોલની અંદર ઘણા મોટા પાયે અત્યારે રિટેલ એક્ટિવિટીઝ ચાલી રહી છે અને ઘણા સારા એવા રિટેલર્સે પોતાની એક સારી એવી પ્રેઝન્સ નિકોલ વિસ્તારની અંદર નજીકના ટાઈમની અંદર પ્રસ્થાપિત કરી છે. સો ડેફિનેટલી ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ ઓલ્સો તમે આ નિકોલ વિસ્તારની અંદર રોકાણ કરી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી તમને જે સલાહ મળી રહી છે કે નિકોલ વિસ્તાર સારો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કમર્શિયલ હોય કે રિટેલ, અહીંયા આગળ સારી માંગ છે અને તમને અહીંયા આગળ રોકાણ કરવું હોય તો તમે ચોક્કસપણે આગળ વધી શકો છો. તો દર્શકોના ઘણા બધા સવાલ હજી આપણે લેવાના બાકી છે, પરંતુ અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીંયા લઈશું એક નાનકડો બ્રેક અને ત્યારબાદ ઝડપથી આગળ વધીને દર્શકોના વધુ પ્રશ્નો લઈશું. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત હું ઝરણાલ કંટી સ્વાગત કરું છું. અને આજે આપણે દર્શકોના સવાલ લઈ રહ્યા છે અને આપણી સાથે જીગર મોતા જોડાયેલા છે, જેઓ આપના તમામ સવાલના જવાબ આપી રહ્યા છે. તો હવે વધુ સમય ન લેતા આગળનો સવાલ જો લઈએ તો એ આવી રહ્યો છે વિશાલ ગણાત્રાનો. એમણે લખ્યું છે કે મુંબઈમાં કાંદિવલ્લીમાં એમની પાસે 2 BHKનો ફ્લેટ છે. તે વેચીને તેઓ ગુજરાતમાં 2 ફ્લેટ લેવાની ઈચ્છા ધરાવી રહ્યા છે, જેથી એક ઘરને રેન્ટ ઉપર આવીને આવક મેળવી શકાય. હવે એમનો સવાલ એ છે કે કયા શહેરમાં ઘર રેન્ટ ઉપર સરળતાથી જઈ શકે, કયો વિસ્તાર સારો અને બજેટ તેમજ કેટલું ભાડું મળી શકે, આ અંગેની માહિતી જીગરજી આપણી પાસે માંગી રહ્યા છે. શ્યોર. સો વિશાલભાઈ, ડેફિનેટલી ગુજરાતની અંદર તમે અમદાવાદ, સુરત અને વડોદરામાંથી કોઈ પણ એક શહેર સિલેક્ટ કરી શકો છો. અને એની અંદર ડેફિનેટલી જો સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો અમદાવાદ તમારા માટે એક ડેફિનેટલી સારું લોકેશન બની રહેશે, કારણ કે આપ આપનો અપાર્ટમેન્ટ રેન્ટ ઉપર આપવા માંગો છો. રેન્ટલની અંદર અમદાવાદ એટલા માટે વધારે તમને ફળદાયી નીવડશે, કારણ કે ઓવરઓલ જ્યાં આપણે માઇગ્રન્ટ પબ્લિકની વાત કરીએ છીએ, માઇગ્રેટર્સની વાત કરીએ છીએ, તો અમદાવાદની અંદર બીકોઝ ઓફ કોર્પોરેટ્સની પ્રેઝન્સ ઘણી વધારે છે, માઇગ્રન્ટ્સની સંખ્યા પણ ઘણી વધારે છે અને એના કારણે તમારું અપાર્ટમેન્ટ રેન્ટ ઉપર આપવું તમારી માટે બહુ ઇઝી થઈ જશે. અત્યારે તમે ઓવરઓલ જોવા જશો તો 2 બેડરૂમનું અપાર્ટમેન્ટ વેસ્ટ અમદાવાદની અંદર, જ્યાં તમને કદાચ ઇઝીલી રેન્ટલ્સ માટે સારું એવું કોર્પોરેટમાંથી ક્લાયન્ટલ મળી શકે છે, ત્યાં તમે 2 BHK લગભગ 45 lakhsથી 55 lakhsના બજેટમાં મેળવી શકો છો. ઓકે, તો અહીંયા આગળ એવો 45 લાખના બજેટની અંદર 2 BHK ખરીદી શકે છે અને એ જે પૂછી રહ્યા છે કે કેટલું ભાડું એમને એ મકાનનું આવી શકે, તો એ માટે આપણે એમને કોઈ આઈડિયા આપી શકીએ? સો લગભગ તમને 15,000 રૂપિયાથી કરી અને 18,000 રૂપિયાની આસપાસ 2 BHK ના રેન્ટલ ફેચ થઈ જશે. ઓકે, તો તમને ભાડા માટે અને કિંમત માટેના જે આશરો છે, અનુમાન છે, અમે આપી દીધા છે. તો લાગી રહ્યું છે કે તમારું કાંદિવલ્લીનું એક ઘર વેચીને જે ગુજરાતની અંદર 2 ઘર ખરીદવાની વિચાર છે એ શક્ય તો લાગી રહ્યો છે. તમારે આ માટેના ઓપ્શન્સ ચોક્કસપણે શોધવાના રહેશે. તો વેસ્ટ અમદાવાદની અંદર 2 BHK તમને 45 લાખની આસપાસ ચોક્કસપણે મળતા દેખાઈ શકે છે. તો આ તો જવાબ થયો છે આપનો. અને હવે જો આપણે આગળનો પ્રશ્ન લઈ લઈએ, સ્વરૂપ જોશીનો આ પ્રશ્ન છે. એ લખી રહ્યા છે કે પોરબંદરમાં બસ સ્ટોપની નજીક એમને 2 BHKનું એક ઘર ખરીદવું છે. પૂછી રહ્યા છે કે આ વિસ્તાર કેવો છે અને અહીંયા ઘર ખરીદવા માટે કેટલું બજેટ રાખવું જરૂરી છે. એમણે જણાવ્યું છે કે તેઓ રાજકોટની અંદર નોકરી કરી રહ્યા છે, પોરબંદરમાં એમના પેરેન્ટ્સને રહેવાની ઈચ્છા છે. જી જીગરજી. સો સ્વરૂપભાઈ, પોરબંદર બસ સ્ટોપની નજીકમાં જો આપણે વાત કરીએ તો MG રોડ અને વાડિયા રોડ, આ બે એક વિકસિત રેસિડેન્શિયલ લોકેશન્સ છે અને એની અંદર અમુક નવા પ્રોજેક્ટ્સ પણ હમણાં પાસની અંદર લોન્ચ થયા છે. સો ડેફિનેટલી બસ સ્ટોપની નજીકમાં તમે આ બેમાંથી કોઈ એક લોકેશનની અંદર એક અપાર્ટમેન્ટ સિલેક્ટ કરી શકો છો.
તમારી રિક્વાયરમેન્ટ એક્ઝેક્ટલી શું હોઈ શકે છે એના બેસિસ પર એટલે તમે એમ્યુનિટીઝ કઈ જોઈ રહ્યા છો એના બેસિસ પર તમે તમારું બજેટ નક્કી કરી શકો છો. પણ તમને ઘણા એવા ઓપ્શન્સ આ બે લોકેશનની અંદર મળી શકશે અને રિસેલમાં પણ તમને આ લોકેશનની અંદર સારા એવા ઓપ્શન્સ મળી લેશે. ઓકે, તો તમને પોરબંદરની અંદર આ લોકેશન અહીંયા આગળથી મળી રહ્યા છે અને તમને જે કિંમતનો આંચરો છે એ પણ અહીંયા આગળથી જીગરજી આપ્યો છે. જીગરજી, આ સવાલ એમણે અહીંયા આગળ નથી પૂછ્યો, પરંતુ જે રીતે એમણે એમની સ્થિતિ જણાવી કે એમના પેરેન્ટ્સને ત્યાં રહેવું છે અને એઓ રાજકોટની અંદર રહી રહ્યા છે, તો શું એમના માટે આ પોરબંદર કદાચ એમનું વતન હશે એટલે એમના પેરેન્ટ્સને રહેવાની ઈચ્છા હશે, તો એક ભાડેથી ઘર લેવાનો ઓપ્શન્સ સારો નહીં રહી શકે ખરીદારી કરવા કરતાં? ડેફિનેટલી, પણ નોર્મલી નાના શહેરોની અંદર જનરલી આપણે જોવા જઈએ તો મેજોરિટી જે ઇન્વેન્ટરી આવતી હોય છે અને જે પ્રમાણેના ડેવલપમેન્ટ થતા હોય છે ત્યાં ઇન્વેસ્ટર બેઝ કમ્પેરેટિવલી ઓછો હોય છે અને એન્ડ યુઝર થોડા વધારે હોય છે. ડેફિનેટલી રેન્ટ ઉપર પણ એમને સારા એવા ઓપ્શન્સ જે નવા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે એની અંદર મળી જ શકે છે. પણ અત્યારે જે પ્રમાણે ટાયર 2 ટાયર 3 સિટીઝની અંદર જે પ્રમાણેના એસ્કેલેશન્સ આવી રહ્યા છે, જે પ્રમાણેનું પ્રાઇસ રાઇઝ થઈ રહ્યું છે, ડેફિનેટલી જો એ પોતાનું ઘર એક પરચેસ કરી લે તો આવનારા સમયની અંદર એમને એક સારું એવું અપ્રિસિએશન પણ એ અસેટમાંથી મળી શકે છે. ઓકે, તો તમારી જે વિચાર છે ઘર ખરીદારી કરવાનો પોરબંદરની અંદર એ યોગ્ય છે અને એ માટે તમને અહીંયા આગળથી જે જરૂરી જાણકારી છે એ જીગરજીએ આપી જ દીધી છે. તો તમે તમારા વિકલ્પો પોરબંદરની વિઝિટ કરીને જે વિસ્તાર જણાવ્યા છે ત્યાં આગળ જોઈ શકો છો. આગળનો સવાલ લઈએ. કેતકી ભાનુશાળીનો આવ્યો છે. એમણે લખ્યું છે કે અમદાવાદમાં કોલેજમાં ભણવા માટે દીકરી અને એની બહેનપણી જઈ રહ્યા છે, તો એમને 1 BHK રેન્ટ ઉપર લેવું હોય તો કેટલું બજેટ એને માટે જરૂરી છે અને ડિપોઝિટ કેટલી ત્યાં આગળ રહી શકે છે, અને જો પીજીના ઓપ્શન્સ લેવા હોય તો કેવા મળી શકે? સો યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં 1 BHK ના અપાર્ટમેન્ટ મળવા થોડા ડિફિકલ્ટ થઈ શકે છે. એટલે કદાચ એમણે 2 બેડરૂમનું અપાર્ટમેન્ટ અહીંયા લેવું પડે એવી પરિસ્થિતિ છે. 2 બેડરૂમના અપાર્ટમેન્ટ માટે એમણે લગભગ 20,000 થી 25,000 રૂપિયાનું ભાડું આપવાની ગણતરી રાખવી પડશે અને લગભગ 2 થી 3 મહિનાની સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડશે. આ એક બહુ સુંદર પ્રશ્ન છે અને જો આપણે વિસ્તારમાં આની વાત કરીએ તો અત્યારે અમદાવાદના ઘણા બધા સોસાયટીઝની અંદર સ્ટુડન્ટ અને વર્કિંગ બેચલર્સને એકચ્યુઅલી અપાર્ટમેન્ટ લીઝ ઉપર નથી આપવામાં આવતું. સોસાયટી દ્વારા એક રેઝોલ્યુશન પાસ કરવામાં આવે છે અને આના ઉપર એક પ્રતિબંધ જેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે અમદાવાદમાં થયું છે. અને એ જોતા સ્ટુડન્ટ હાઉસિંગ અને કો લિવિંગ નો જે કન્સેપ્ટ છે એને એક બહુ જ સારો પ્રતિસાદ અમદાવાદની અંદર મળી રહ્યો છે. યુનિવર્સિટીની આસપાસના લોકેશનમાં જેમ કેતકીબેને વાત કરી એમને સ્ટુડન્ટ હાઉસિંગના પણ ઘણા સારા ઓપ્શન્સ મળી શકશે. સો જો એ પીજીની બદલે સ્ટુડન્ટ હાઉસિંગના પણ ઓપ્શન એક્સપ્લોર કરવા માંગતા હોય તો ડેફિનેટલી એમાં સારા એવા ઓપ્શન્સ એમને યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં ચોક્કસ મળી રહેશે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે વાત કરી રહ્યા છે કે સ્ટુડન્ટ્સને માટે અમદાવાદની અંદર ઘર મળવાનું થોડું મુશ્કેલ થઈ શકે છે, તો તમારે સ્ટુડન્ટ હાઉસિંગની અંદર થોડા ઓપ્શન અહીંયા આગળથી શોધવાના રહેશે. જીગરજી, સ્ટુડન્ટ હાઉસિંગ કઈ રીતે હોય છે, એની અંદર હવે કઈ રીતના પ્રોજેક્ટ આવી રહ્યા છે, થોડી વિસ્તારથી તમે અમને માહિતી આપી શકશો? સો સ્ટુડન્ટ હાઉસિંગ જે છે એ છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયાની અંદર એક મોટા પાયે વિસ્તરી રહેલો કન્સેપ્ટ છે. સો આપણે આપણા એક પાસના એપિસોડમાં પણ વાત કરી હતી કે જે નોર્મલી આ ટાઈપના અલાઇડ અસેટ ક્લાસ છે, જેમ કે સ્ટુડન્ટ હાઉસિંગ છે, કો લિવિંગ છે, ડેટા સેન્ટર છે, આ બધા નોર્મલી જે અસેટ ક્લાસ છે એ પ્રાઇવેટ ઇક્વિટીના રડારમાં તો ચોક્કસ હતા, પણ હવે ઓવરઓલ HNIs ના પણ રડારની અંદર છે અને એક ઘણા મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ સેક્ટરની અંદર રિયલ એસ્ટેટની અંદર આવી રહ્યું છે. તો સ્ટુડન્ટ હાઉસિંગની અંદર જનરલી એવા પણ કન્સેપ્ટ છે કે જ્યાં કોઈ એક સ્પેસિફિક યુનિવર્સિટી સાથે અથવા કોલેજ સાથે ટાઈ અપ કરી અને ફક્ત એમના સ્ટુડન્ટ્સ માટે એક અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. અને એ સિવાય અમુક સ્ટુડન્ટ હાઉસિંગના એવા પણ કોમ્પ્લેક્સીસ અવેલેબલ છે અમદાવાદમાં કે જ્યાં નોર્મલી એ લોકો રિક્વાયરમેન્ટ પ્રમાણે એક કુકી કટર અપ્રોચથી જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ સ્ટુડન્ટ્સની હોય છે એ પ્રમાણે એમને એ લોકો એક સારું એવું અકોમોડેશન પૂરું પાડતા હોય છે. આની અંદર સ્ટુડન્ટ્સને સૌથી મોટો બેનિફિટ એ હોય છે
કે એક જ જગ્યા ઉપર એમને લોન્ડ્રી ઓર બીજા જે પણ સગવડો એમને જોઈએ, જેમ કે ઇન્ટરનેટ છે, એર કન્ડિશનિંગ છે, આની માટે એમણે સેપરેટલી કોઈ કેપિટલ એક્સપેન્સ કરવાની જરૂર નથી રહેતી. આ બધી જ સગવડ એમને એક જ જગ્યાએથી આપવામાં આવે છે અને એના કારણે એક સ્ટુડન્ટ માટે એક બહુ જ ઇઝી વે થઈ જાય છે ફક્ત મંથલી રેન્ટ ભરી અને એમને એક જોઈતું અકોમોડેશન સારા લોકેશનની અંદર યુનિવર્સિટીની નજીકમાં મળી શકે છે. ઓકે, તો આ એક જે છે સ્ટુડન્ટ હાઉસિંગનો કોન્સેપ્ટ જે છે એ આગળથી આપણે જોઈ રહ્યા છે, જ્યાં સ્ટુડન્ટ્સને તમામ સુવિધાઓ જે છે એ ખાસ કરીને મળતી દેખાઈ શકે છે. તો આને કારણે તમને ખાસ કરીને સ્ટુડન્ટ્સને ખાસ કરીને હેલ્પ થતી હોય છે. જીગરજી, જે રીતે અહીંયા આગળથી આપણે સ્ટુડન્ટ્સ હાઉસિંગની વાત કરી, સ્ટુડન્ટ્સને માટે અલાયદી વ્યવસ્થાઓ જ્યાં આગળ મળી શકે છે, એવો જ એક વિકલ્પ એટલે આ રીતે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય એને માટે સિનિયર સિટીઝન લિવિંગનો પણ જોવામાં આવતો હોય છે. તો અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર આ કોન્સેપ્ટ ઉપર પણ અમુક પ્રોજેક્ટો કે એ રીતના છે કે કઈ રીતની સ્થિતિ આ તરફ તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી ઝરણા, સુરતની નજીકમાં ઓલરેડી એક આવો બહુ જ સુંદર પ્રોફેશનલી મેનેજ્ડ પ્રોજેક્ટ ઘણા સમય પહેલા લોન્ચ થયો છે અને બહુ જ સારા લેવલ ઉપર અત્યારે વર્ક કરી રહ્યો છે. અમદાવાદની નજીકમાં અદાણી શાંતિગ્રામની અંદર પણ આવો એક સરસ પ્રોજેક્ટ એક ડેવલપર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. સો ઓવરઓલ એની પણ ડિમાન્ડ આવનારા સમયની અંદર જે પ્રમાણે વધતી દેખાઈ રહી છે, સિનિયર લિવિંગનો કન્સેપ્ટ પણ ધીમે ધીમે આપણે અહીંયા બહુ મોટા પાયે આકાર પામી રહ્યો છે. ભારતની અંદર જો આપણે એક ઓવરઓલ સાયકોલોજીની વાત કરીએ તો લોકોમાં હજી પણ એક જ્યારે ફેમિલીની આપણે વાત કરીએ કે જ્યાં છોકરાઓ પરદેશમાં રહેતા હોય, ભણીને ત્યાં જ સ્થાયી થયા હોય, તો ઘણી વખત એવું એક સાયકોલોજીકલ બ્લોકેજ અને સોશિયલ પ્રેશરના કારણે ઘણા બધા પુત્રો હોય છે, એ લોકો આ કોલ નથી લઈ શકતા કે એમના પેરેન્ટ્સ જો એક અલાયદા અપાર્ટમેન્ટમાં રહે એના કરતા આવા કોઈ કો લિવિંગની અંદર રહે તો એમનો પોતાનો સમય પણ સારી રીતે વ્યતીત થાય અને ડેફિનેટલી એ લોકોને એક સારી સગવડ, એ પછી મેડિકલની ફેસિલિટી હોય કે અન્ય કોઈ હેલ્થ રિલેટેડ ફેસિલિટી હોય કે એક લાઇક માઇન્ડેડ લોકો સાથે રહેવાનો આનંદ હોય, આ બધું નોર્મલી તમને એક જ જગ્યા ઉપર મળી જતું હોય છે. પણ ડેફિનેટલી જેમ મેં આપને કહ્યું કે એક સોશિયલ બ્લોકેજ તમે કહી દો કે સાયકોલોજીકલ બ્લોકેજ કહી દો, નોર્મલી લોકો આપણે અહીંયા આ એક કન્સેપ્ટને બહુ ઇઝીલી અડોપ્ટ નથી કરતા. પણ ડેફિનેટલી આવનારા સમયની અંદર જે પ્રમાણે એક વિકસિત દેશોની અંદર આપણો સમાવેશ થઈ રહ્યો છે, એબ્સોલ્યુટલી આવનારા સમયની અંદર આ ટાઈપના કન્સેપ્ટ ઇન્ડિયાની અંદર પણ બહુ મોટા પાયે આકાર લેશે. ઓકે, તો જે રીતે અહીં આગળથી આપણે વાત કરી કે સિનિયર સિટીઝન લિવિંગનો કોન્સેપ્ટ જે છે એ ભારતમાં ધીમે ધીમે વધી રહ્યો છે, પરંતુ જે રીતે આપણે જોઈએ છે સોશિયલ પ્રેશર થોડું અહીંયા બ્લોકેજ બનાવી રહ્યું છે. પરંતુ જેમ જેમ વિકાસ થતો જશે, પ્રેક્ટિકલ થિંકિંગ યુવાનોનું પણ વધતું જશે, સિનિયર સિટીઝનનું, સમાજનું વધતું જશે, તેમ તેમ આની અંદર પણ આપણે ખાસ કરીને ગ્રોથ આવતો ચોક્કસપણે જોઈ શકીશું. તો આ બધા રિયલ એસ્ટેટના અલગ અલગ એસેટ ક્લાસ છે જેની પણ અહીં આગળથી આપણે ચર્ચા કરી છે અને કદાચ આપણે આવનારા એપિસોડની અંદર આની વિશે ડિટેલની અંદર પણ વાતચીત ચોક્કસપણે કરતા રહીશું. પરંતુ જીગરજી, આજે આપ અમારી સાથે જોડાયા, આ તમામ વિષયો અંગે ચર્ચા કરી, દર્શકોના સવાલના જવાબ આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં પણ હાલ પૂરતું આટલું જ. પરંતુ જતાં જતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપને પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કોઈ પણ સવાલ હોય તો અમને ઈમેલ કરવાનું ભૂલશો નહીં. તમારા સવાલ જ્યારે તમે અમને મોકલો છો ત્યારે તમારું નામ, શહેર, તમારું પસંદગીનું લોકેશન અને તમારું બજેટ અમને ખાસ જણાવવાનું યાદ રાખશો. તો આ ઈમેલ તમારે અમને ક્યાં મોકલવાનો છે? નોંધી લો અમારું ઈમેલ એડ્રેસ propertyguru@nw18.com પર તમે ચોક્કસપણે તમારો સવાલ અમને મોકલી શકો છો. અમે નિષ્ણાતો દ્વારા તેનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરતા રહીશું. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના હાલ પૂરતું આ એપિસોડની અંદર આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.